ત્યાં ચૂલો હવે હરગાળવાની તૈયારી થઈ છે અને આમાં રોટલા બનશે, ડબરો પડ્યો છે, ચૂલો હરગે, લાકડા થઈ ગયા છે. આ જાવું હતું પણ આપણે ગયા નહીં, બરાબર ને? તો આ ધુવાળો થાય છે અને અટાણે શું કહેવાય, ઓલા બર્તન ભીણા હોય ને એટલે હરગવામાં કેવડ આવે જો. એટલે આવે આપણી તાવડી, આમાં બનશે રોટલા ને રોટલી બધી આ ચૂલા ઉપર. તો ભાઈ જો એ ચૂલો હરગે રહ્યો, અહીંયા ત્યાં બનશે આપણા રોટલા, રોટલી અને શાક. તો તમે અમારો વિડીયો જોજો આખો, શોર્ટ ટાઈમ ઘટે, પૂરો નથી થતો, તો થોડોક વિડીયો આખો જોજો. અને આ આપણી લાઈફ પગ લાંબા કરીને બેઠા છીએ અને વિડીયો બનાવીએ છીએ. તો પાછળ છે અમારે તુલસીજી અને અહીંયા હળગે ચૂલો અને આપણે બેઠા પલોરીવાળી નીચે અને ઉપર છે જાસૂદ. અને અહીંયા બનશે ખાલી રોટલા, શાક બનશે અમારા બાની ઘરે. તો તમને બતાવશું, ત્યાં જાઉં થોડુંક શૂટિંગ ત્યાંથી ઉતારશું એટલે બતાવશું. આ ગેસ ઉપર આ ધુવાળો થાય એટલે થોડીક આખું ઝીણી બીણી થઈ જાય છે. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ, ભૂલતા નહીં. અમે બે માણસ એ હવે ઘઉંની રોટલી બનાવે, આપણે તમને ઘઉંનો સોરી શું કહેવાય બાજરાનો રોટલો બનાવતા શીખવાડશું. અહીંયા ઘઉંનો લોટ મસળાય છે જો, અને આપણો ચૂલો હરગે છે. હે ગુજરાતી હોય ને આવડતું હોય ને હિન્દી હોય ને બાજરાનું આપણે ને હિન્દી વાળા જો હે, બરાબર ને ભાઈ? આપણે દાઢી બાટી વધી ગઈ, આપણે દાઢી દેખાય થોડી ફૂલ છે. આ આપણું ઘર છે, ચૂલો હરગે છે અને બાય લોટ મારે છે અમારી. આમાં જોવો ભાઈ. તો અમારા આ બ્લોગને કંઈક લાઈક બાઈક કરો, કમેન્ટ બમેન્ટ કરો, થોડોક સપોર્ટ કરો. અહીંયા પેલું બધું જો, તેલ, મીઠું, મરચું, કેટલી મસાલિયું, ડબરો વગેરે વગેરે. બાકી તો શું બોલવું, કંઈ સમજાતું નથી. વિચાર કરવું પણ નથી મેળવતો. અહીંયા ધુવાળો લાગે એટલે મોટું બગડી જાય, પણ અહીંયા ચૂલો હરગે. અમારી ચેનલને જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ભાઈ ઘઉંનો લોટ બંધાઈને તૈયાર જો, તેલ પડશે ટીકલીમાં. જોયું ને બાકી. અને હવે બનાવશે બાજરીનો લોટ બાંધશે એ બતાવશું. આપણી સ્ટાઇલ તો જો બધી આપણે યુટ્યુબમાં આવીને માથું બાથું તો વેર વિખેર છે. લે હરખું થઈ ગયું, સારું લાગ્યું. તો અહીંયા આપણી તાવડી સાફ થાય છે જો, એમાં ઓલું આપણે શેકા હોય ને રોટલા રોટલીઓ એનું ચોલતું હોય એ ઉખેડી નાખવાનું. અને પછી બાંધશે બાજરીનો રોટ, બાજરાનો રોટલો માટે આ લોટ, એને લોટ બાંધી જો સાફ થાય પછી એનો લોટ બાંધી અને બનાવશે રોટલો. કેવો બનાવશે રોટલો તમે કાંઈક કહો, કાંઈક તો કહે. એ ભાઈ બોલે નહીં, એ એમ કે આમાં કાંઈ વરે નહીં. તમે થોડોક સપોર્ટ કરો અમારી ચેનલને તો કાંઈક આગળ વધે. જો આ બાજરાનો લોટ ચારે છે, સારી આવી રીતના પછી એનો રોટલો બનાવવાનો. દાઢી બાટી વધી ગઈ. તો આ લોટ ચરાઈ ગયો, લોટ ચરાઈ ગયો
અને આમાં સેટિંગ નથી આવતું. મારી હાઈથી ઉતારું છું ને આમ કરીને કેમ બનાવ રાખવું કેમેરો સેટ કરવું કે ખબર નથી પડતી. હવે એમાં આવ્યું પાણી. એવું કોઈ સ્વિચ તો અમારે આખો દી ચાલુ હોય, તમે ગણતા નહીં. તબિયત ખરાબ છે આની મારી બેયની. તો અને હવે એમાં જાય મીઠું. આમાં મીઠું રાખ્યું. પછી એનો રોટલો બનશે. આજ ખાલી રોટલો જ બનાવશું. આપણે શાકબાકનું કંઈ દેખાડશું ને. આજ રોટલો બનાવી તમને દેખાડી દઉં કેવો રોટલો બનાવે છે. જાય લોટ મારવાની તૈયારી ચાલુ. જો લોટ મળા જાય પછી ટપાકા મારશે ને પછી રોટલો ગોળ બનાવશે. આમ થાબડીને કરે એમ નહીં. અમારે ગુજરાતની બાજુ ટીપીને કરે આમ બે હાથેથી. અને પાછળ દેખાય આપણું ઘર. આ ભોયરું દેખાય ને એ આપણું ઘર. એટલે પાછળ આવ્યા તુલસીજી. તો ભાઈ આવું વિડીયો બનાવ્યો તમે જોજો આખો. આમાં આમ જોવો આ લોટ મહરવાનું હતું ને એ દેખાડું તમને. આમ મહરાય. હવે રોટલો બનવાની તૈયારી થાય. ટપાકા પદ્ધતિ. હજી તો થોડુંક પાણી નાખ્યું પાછું. આજે આગળના કેમેરાથી ઉતારીએ એટલે સેટ નથી કરી શકતા. એટલે તમે એડજસ્ટ કરી લેજો ને. કા શરદી થઈ ગઈ? ભાઈ મહરાય હું વાંકો હાથ રાખીને હું થાકી ગયો. ડોકી આમ રાખીને પણ એનો લોટ મહરાય નથી રહ્યો. હજી કયા રોટલો બને ને હું અહીં કઈ ઊભો થાવ ને કઈ એડિટિંગમાં વર્ગું ને પછી કયા તમારી સામે વિડીયો મૂકું. એ ભાઈ કયા બનશે હવે? છે આપણી કઈ વેલ્યુ ભાઈ? કમેન્ટ કરો. વેલ્યુ નથી ને અમે લખી નાખો તારી કઈ વેલ્યુ નથી. આમાં જેટલાની વેલ્યુ ના હોય ને એ જ લખજો. નકર બધાય લખશો તમે હા તારી વેલ્યુ નથી. ના હોય ને એ લખજો કે મારી વેલ્યુ નથી. અહીંયા લાગ્યો ધુવાડો જો બર્તનને ઘોકો માર્યો ને. જો હવે ગોળ લાડવો થયો. અને આ ટપાકા પદ્ધતિ ચાલુ થઈ. જોયું અમારો રોટલો બને. અને અહીંયા ધુવાડો લાગે. હા બેન ઓલો કેમેરો રાખીને ઉતારવાની જરૂર હતી. બરાબર ને? જા થઈ ગઈ ટપાકા પદ્ધતિ. આને કહેવાય ટપાકિયા રોટલા. આપણે આજથી આનું નવું નામ પાડ્યું. તમે બનાવતા હોય ને આપણા ગુજરાતીને તો આવડતા હોય પણ ઓલા બનાવે એને થાબડિયા રોટલા ને આપણા ટપાકા રોટલા. જો આ મોટો થતો હોય ને આપણે તમે બનાવજો નહીં કોક દી હાથે આવી રીતના. તૂટે નહીં તો કારીગરને ના તૂટે તો કારીગરને. તૂટી જાય ને તો તમે ગુજરાતના નથી. આ અહીંયા પડી ગયો કાવડીમાં રોટલો. હવે ચડશે રોટલો આપણો જોવો તમે. પછી એક સાઈડ પાકી જાય ને પછી કંઈક ફેરવે. એ બાયું ના આવડે આપણને ના આવડે. આપણે ખાલી જોવાનું ખાવાનું કામ કરવાનું બાયડે ધંધા કરવા વહી જવાનું. ના હોય તો શૂટિંગ ઉતારવાનું બેસવાનું. ભાઈ ચૂલો હગે રોટલો ચડે છે. લાઈક તો કરો. અહીંયા બટન થયું અહીંયા લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી દો. થોડોક અમને સપોર્ટ આપો. સારા વિડીયોને તો સપોર્ટ કરતા હોય પણ આપણા જેવાની સપોર્ટ કરાય. બીજા રોટલાની તૈયારી જો અહીંયા થાય છે અને એક રોટલો અહીંયા ચડે છે. પછી પલટાવે પછી તમને દેખાડું ભાઈ કઈ પલટાવે એનું કંઈ નક્કી ના હોય. આમાં પલટાવે મને એવું લાગે. જો
ચીપ્યો હો બાકી અમારે તાવી થઈ ગઈ જો હાથેથી ભાગવાન જોયું પલટી ગયો ને રોટલો તમે પલટાવજો અહીંથી પલટે તો કા રોટલો જાય અને કા આપણા હાથ જાય કાંઈક તો જાય બર્તનો થોડાક લીલા હે હળકતા નથી એટલે ધુવાળો થાય છે આપણે સેટા બેઠા જો અહીંયા અને આ જો આ પાછો ઓલી સાઈડ ચડી ગયો એમ ચેક કરી લીધું કંઈક આમ રોટલી મેં ચોટી છે આપણે ઓલું ઉખેડ્યું હતું ને આવી રીતના આ ચોટ્યું હોય ને એ ઉખેડ્યું હોય તો આ રોટલો ચડી ગયો ક્યાંય ગયો સેટ નથી થતો યાર કે આમ જ રાખવાનું જો એક સાઈડ હજી નથી ગયો ભાઈ એક બાજુ પાકી ગયો બીજી બાજુ પાકતા બહુ વાર લાગે યાર હું થાકી ગયો પકડીને પણ આનો રોટલો ના થયો પછી બાજુ બોલે તો આપણે સાંભળવાનું જ હોય ને જો ચડી ગયો ભાઈ જો ચડી ગયો છે ને ચડેલો અમારે એવો જ ચડાવવાનો હોય અને લાકડું આવ્યું બીજું પાછું મને એમ કે ટકામાં મારે છે પણ સાઈડમાં રાખી દીધું તો જો આ રોટલો ચડે છે ચડી જાય નાખો એટલે તમને દેખાડો આપણે કેમેરાને આમ હા આ ચડી જાય એટલે દેખાડ દઉં લાઈક કરવાનું તો ભૂલતા નહીં તો આ બીજા રોટલાની તૈયારી ચાલુ જોવો આ અહીંયા રોટલો ચડી જાય એટલે ઉતારશે એટલે હું તમને બતાવી કેવો બહેનો રોટલો આંગરા મારી આંગરા મારીને ચેક કરી લઈએ જો ફૂલી ગયો ઘણા કડકડીઓ ખાતા હોય ઘણી મારા જેવો પોચો રોટલો ખાતા હોય એટલે આવી રીતના બની જાય રોટલો કમ્પ્લીટ જો હવે તમને બતાવું આખો રોટલો તળેલો એના ભેગી ચટણી હોય તો મજા આવે એવો જો આ આગળની સાઈડ ઓહો આ ભાઈ પડી ગયો ભાઈ આ આગળની સાઈડ અને આ પાછળની સાઈડ અને બાયું ડોરા કાઢે એ નોખો એટલે આપણે છેટા રહી તમે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો કદી